મિત્રો, મારું નામ પૂનમ છે અને હું સુરતની અંદર મારા પતિ સાથે એકલી રહું છું. મારા લગ્નને 1 વર્ષ થયું છે અને હું જોવામાં ખૂબ જ ગોરી છું અને સુંદર છું. છોકરા તો મને જોવે જ છે, પણ છોકરીઓની નજર પણ મારી ઉપર ટકી રહે છે. પરંતુ ફક્ત મારા પતિને જ પ્રેમ કરું છું. પરંતુ અચાનક મારી જિંદગી એવો સમય આવ્યો કે એક દૂધવાળા સાથે મેં એવું કામ કર્યું. મિત્રો, કહાનીની અંદર આગળ વધીએ એ પહેલા આપણે નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. મારા પતિ ચા પીવાના શોખીન છે, એટલા માટે અમે સવારે અને સાંજે દૂધ લેતા હતા. અમારા ઘરે દૂધવાળો આવતો હતો તે દેખાવામાં ખૂબ જ લાંબો અને પહાડી એક યુવાન છોકરો હતો. તે ખૂબસૂરત હતો, પણ સાથે સાથે તંદુરસ્ત પણ હતો. મને નથી ખબર કે તેટલો બદમાશ છોકરો હશે અને મારી સાથે એવું કરશે અને મારી હાલાત ખરાબ થઈ જશે. તે જ્યારે મારા ઘરે આવતો ત્યારે તેની હરકત મને બિલકુલ બરાબર લાગતી ન હતી. તે મને તાકી તાકીને જોઈ રહ્યો હતો. તે મને નીચેથી માથા સુધી ધ્યાન દઈને જોતો. તેની નજર દૂધ ભરવામાં ઓછી અને મારા દૂધના કેન પર વધારે હતી. તેની ઉંમર 22 વર્ષની હશે. એક દિવસ મારા પતિ કામ માટે શહેરથી બહાર ગયા હતા અને હું દૂધ લેવા માટે બહાર આવી ત્યારે મેં જોયું કે તે દૂધવાળો મને વિચિત્ર નજરથી જોઈ રહ્યો હતો. મારો મગજ ખરાબ થઈ ગયો, કારણ કે હું મારા પતિ સાથે જ પ્રેમ કરતી હતી. તેની હરકતથી મને લાગ્યું કે આને એક બે તમાશા મારી દઉં, પરંતુ મેં તેને કાંઈ કીધું નહીં અને દૂધ લઈને ચૂપચાપ અંદર આવી ગઈ. રાત થઈ ગઈ હતી અને હું મારા પતિની રાહ જોઈ રહી હતી. તે આજે બહાર ગયા હતા. તેને જમાડીને જમતી એટલા માટે હું તેની રાહ જોઈ રહી હતી. રાતના લગભગ 11 વાગ્યા અને તેનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે મારે આવવામાં મોડું થઈ જશે તો મેં કહ્યું કે કંઈ વાંધો નહીં, હું તમારી રાહ જોઈશ અને હું તેને રાહ જોવા લાગી. જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે અમે બંનેએ સાથે ભોજન કર્યું. જમતા જમતા મને દૂધવાળાની વાત યાદ આવી અને મેં મારા પતિને બધી જ વાત જણાવી દીધી. મારા પતિ કહેવા લાગ્યા કે એને કાંઈ કેમ ન કીધું. તેને કહ્યું કે જો હું એને કંઈક કહેતી તો દૂધ આપવાની ના પાડી દેશે. પછી મારા પતિએ પણ મારી વાતમાં ધ્યાન ન આપ્યું. ધીરે ધીરે તેની હિંમત વધતી ગઈ અને તે મારી સાથે વાતો કરવા લાગ્યો. તે વિચિત્ર વાતો કરતો હતો. એક વખત તેણે મને પૂછ્યું, મેડમ, મારું દૂધ તો સારું આવે છે ને? મેં તેને કહ્યું, તું તારા માલકીનને પૂછી લેજે. અને હું દૂધ લઈને અંદર રસોડામાં જતી રહી. બીજા દિવસે તે ફરીવાર મારે ઘરે આવ્યો અને કહેવા લાગ્યો, મેડમ, દૂધ લઈ જાઓ. અને તે પોતાની નજર આમથી તેમ ફેરવવા લાગ્યો. આજે મેં હિંમત કરીને તેને કહી દીધું કે તારી નજર વ્યવસ્થિત રાખ, નહીંતર એક તમાશો મારીશ. પછી તેણે જે મને કીધું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. દૂધવાળો બોલ્યો, મેડમ, માફ કરજો, પરંતુ તમે કોઈ ગલતફહેમી થઈ છે. મેં કહ્યું, મને કોઈ ગલતફહેમી નથી થઈ. મને સાફ સાફ દેખાય છે કે તારી નજર ક્યાં છે અને તું કઈ રીતે જોવાશો. તેણે ફરીવાર મારી માફી માંગી ને બોલ્યો, મેડમ, મને માફ કરજો, પરંતુ હું કાંઈ પણ જોઈ શકતો નથી.
મેં કહ્યું, શું તું મને ગાંડી સમજો છો? તું એટલા દૂરથી દૂધ લેવામાં આવે છે તો કઈ રીતે આંધળો હોઈ શકે? તો તે કહેવા લાગ્યો કે હું બચપનથી જ આ કામ કરું છું અને હું આ જગ્યા ઉપર ઘણા સમયથી આવું છું, એટલે હું અંદાજાથી આ બધું કામ કરું છું. તેની વાત સાંભળીને મને મારા પોતાની ઉપર શરમ આવવા લાગી. થોડી વાર માટે મને કઈ સમજાયું નહીં કે હું શું કરું, શું બોલું. અમારા બંનેની વાત ચાલી રહી ત્યાં હતી મારા પતિ આવી ગયા અને તે મને કહેવા લાગી કે તું હંમેશા મને આ દૂધવાળા વિશે જણાવતી, પરંતુ મેં તારી વાત પણ ધ્યાન ન આપ્યું, કારણ કે મને ખબર છે આ આંધળો છે. આ બધા સાથે મુસ્કરાઈને વાત કરે છે. એનો મતલબ એવો નથી કે આ માણસ ખરાબ છે. નાનપણથી જ તેનો ઉપર પોતાના પરિવારની જવાબદારી આવી ગઈ. એટલા માટે હું બીજા કોઈ પાસે દૂધ નથી લેતો, કારણ કે અને એની થોડીક મદદ થઈ જાય. હું ખૂબ જ દુઃખી થઈ ગઈ, કારણ કે મેં એક માસૂમ છોકરાને ગલત સમજીને ન જાણે શું વિચાર્યું. મેં તેની માફી માંગી, તેણે મને માફ કરી દીધી. મિત્રો, વાર્તા પૂરી સાંભળવા બદલ આપ સૌનો ધન્યવાદ. તમને કહાની કેવી લાગી તે એક નાની કોમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય મિત્રો. મળીશું. આ વાર્તામાં આવનારા પાત્રો અને આખી વાર્તા કાલ્પનિક છે, તો મિત્રો કોઈ પર બનાવવામાં આવી નથી. અને વિડીયો સારો લાગે ચેનલને સબસ્ક્રાઈબ અને પોતાના મિત્રોને શેર જરૂર કરજો. અને નવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સવારમાં 10 વાગે ને 3 વાગે આવી જશે વિડીયો. ટાટા, બાય બાય.